ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. આખું થિયરી બેઝ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ. એમાં પહેલો ટોપિક જે છે એ છે કોમ્પ્યુટર નેટવર્ક. એટલે કોમ્પ્યુટર નેટવર્ક શું મેડમ સ્ક્રીન નથી આવતી. બીજાને તો આવે છે. કઈ ગઈ મેમ? ના વહી ગઈ, આવી ગઈ. કમ્પ્યુટર નેટવર્ક શું છે? તો કે તમારા કમ્પ્યુટર જે છે એને લેન કેબલ સાથે જોડાયેલા હોય અને માહિતી અથવા ડેટા જે છે એ ટ્રાન્સફર થતી હોય એકબીજા કોમ્પ્યુટરમાં, ત્યારે જે છે એ કોમ્પ્યુટર નેટવર્ક છે એમાં યુઝ કરવામાં આવે છે. કે કોઈ પણ એક નેટવર્ક જે છે એનાથી એકથી વધારે પીસી જોડાયેલા છે ત્યારે કોમ્પ્યુટર નેટવર્ક જે છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ કરવામાં આવે છે. પેલો પોઈન્ટ જુઓ, અ કમ્પ્યુટર નેટવર્ક ઇઝ અ સિસ્ટમ in which multiple computers are connected to each other to share information and resources. હવે કોમ્પ્યુટર નેટવર્ક એક એવી સિસ્ટમ છે કે જેમાં ડેટા અથવા ફાઇલ અથવા ઇન્ફોર્મેશન શેર કરવા માટે એ એકથી વધારે કોમ્પ્યુટર, મલ્ટિપલ કોમ્પ્યુટર જે છે એ બીજા સાથે કનેક્ટેડ હોય. શેના થ્રુ? તો કે નેટવર્ક થ્રુ. Network is a group of interconnected systems that shares the file, information and different services. કે નેટવર્ક જે છે ઇન્ટરકનેક્ટેડ એટલે કે નેટવર્ક થી, ઇન્ટરકનેક્ટેડ મીન્સ નેટવર્ક થી જોડાયેલું સિસ્ટમ છે જે આપણને ઇન્ફોર્મેશન શેર કરવામાં અને ડિફરન્ટ સર્વિસીસ જે છે એના માટે યુઝ થાય છે. 10. Network can be established by interconnecting two or more computer systems. હવે આ નેટવર્ક જે છે ઈ શેમાં પ્રોવાઈડ થઈ શકે? કે નેટવર્કમાં આપણે એકથી વધારે ફાઇલ્સ જે છે ઈ સેન્ડ કરવી છે એક સાથે બધા કોમ્પ્યુટરમાં નેટવર્ક થ્રુ. પણ એના માટે બે કોમ્પ્યુટર, બે ઇન્ટરકનેક્ટિંગ જે સિસ્ટમ છે ઈ બે કરતા વધુ કોમ્પ્યુટર સિસ્ટમ હોવી જોઈએ. જો બે અથવા બે થી ઓછી સિસ્ટમ હશે તો એમાં નેટવર્ક થ્રુ કોઈ આપણે ડેટા જે છે એ ટ્રાન્સફર કરી શકીએ નહીં. બે થી વધારે સિસ્ટમમાં નેટવર્ક થી આપણે ડેટા જે છે ટ્રાન્સફર થઈ શકે છે. 2. એસ્ટાબ્લિશ નેટવર્ક દેર મસ્ટ બી. હવે આપણે કોમ્પ્યુટરમાં જે છે એ નેટવર્ક આપણે આપવું છે તો ઈ શું, શેનાથી ડેટા જે છે નેટવર્ક જે છે એ વર્ક કરે છે, શેનાથી એસ્ટાબ્લિશ થાય છે? તો કે સમથિંગ ટુ શેર. કે હવે આપણે કોમ્પ્યુટરને નેટવર્ક થ્રુ કનેક્ટ તો કર્યા, પણ હવે એના માટે કંઈક ડેટા હોવા જોઈએ કે ડેટા જે આપણે એકબીજા કોમ્પ્યુટરને આપણે ટ્રાન્સફર કરી શકીએ. ફિઝિકલ પાથવે ટ્રાન્સમિશન મીડિયા, કે પાથવે એટલે ટ્રાન્સમિશન મીડિયા. અમુક એવા ટ્રાન્સમિશન મીડિયા હોય કે જેનાથી આપણે નેટવર્ક જે છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ અથવા ડેટા જે છે એ એક કોમ્પ્યુટરમાંથી બીજા બધા કોમ્પ્યુટરમાં જે છે આપણે ટ્રાન્સફર કરી શકીએ. રૂલ ઓફ કોમ્યુનિકેશન એટલે કે પ્રોટોકોલ. હવે એક સાથે વધારે ડેટા પાસ થાય છે તો એના કંઈક રૂલ્સ કે રેગ્યુલેશન્સ તો હોવા જોઈએ ને, કે આ ડેટા જે છે એ એટલા બધા એક સાથે શેર થાય છે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં, તો એ જે ડેટા જે છે એ સરખી રીતે ટ્રાન્સફર થાય એના માટેના રૂલ્સ હોય એને શું કહેવાય? તો કે પ્રોટોકોલ. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? Yes. Okay. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, ધ ગોલ ઓફ નેટવર્ક is not just to exchange the data or information but also to provide services to reduce equipment cost. હવે નેટવર્કનો ખાલી ગોલ એક જ નથી કે ડેટા અને ઇન્ફોર્મેશન પાસ કરવી, ટ્રાન્સફર કરવી, પણ એનો ગોલ એ પણ છે કે જે કંઈ સર્વિસીસ આપે છે નેટવર્કમાં એક કોમ્પ્યુટરથી બીજા બધા કોમ્પ્યુટર સાથે અથવા બે થી વધારે કોમ્પ્યુટરને કોમ્યુનિકેશન કરવા માટેની જે કંઈ સર્વિસીસ આપણને આપે છે એ પણ આપી શકે. અને બીજા જે કંઈ ઇક્વિપમેન્ટ છે કે આપણે ડેટા શેર કરવા છે તો એના માટે બીજા જે કંઈ ડિવાઇસીસ જોતા હોય, બીજા જે કંઈ ઇક્વિપમેન્ટ જોતા હોય તો એ ઇક્વિપમેન્ટની જે કંઈ ખર્ચો થતો હોય એ ઓછું કરે છે. જેમ કે મારે હવે નેટવર્ક નથી અને મારે ડેટા લેવા છે તો મારે પેન ડ્રાઈવ જોશે અથવા બીજું કંઈ એવી ડિવાઇસ જોશે
કે જેનાથી હું ડેટા ટ્રાન્સફર કરી શકીશ, તો એનો ખર્ચો થશે. પણ કોમ્પ્યુટર નેટવર્કમાંથી શું છે તો કે ડેટા ડાયરેક્ટલી નેટવર્ક થ્રુ પાસ થઈ શકે. As the different computers are used in different way, may be located at different place, different arrangement. કે હવે આ બધા જે કોમ્પ્યુટર છે એ અલગ અલગ ટાઈપના છે કોમ્પ્યુટર જે છે એ અલગ અલગ વે માં હોય, મીન્સ કે કોઈ હવે જે કોમ્પ્યુટર્સ છે એ એવું જરૂરી નથી કે કોમ્પ્યુટર્સ બાજુમાં જ હોય. કોઈ કોમ્પ્યુટર બીજી ઓફિસમાં હોય, કોઈક દૂર હોય, કોઈક અલગ અલગ જગ્યાએ જે કોમ્પ્યુટર છે એની લોકેશન બધી અલગ અલગ હોય. ત્યારે આ નેટવર્ક થ્રુ જે ડેટા ટ્રાન્સફર કરવાના છે એ આપણે ઇઝીલી થઈ શકે. ઇટ લીડ્સ ટુ ઇન્વેન્શન ઓફ ડિફરન્ટ કોમ્પ્યુટિંગ મોડલ. કે આ નેટવર્ક જે છે એ અલગ અલગ ટાઈપના જે કોમ્પ્યુટર મોડલ હોય એમાં પણ આપણે પાસ કરી શકીએ, જેનાથી કરીને આપણે ડેટા જે છે એ ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ. ઓકે, એમાં કોઈને પ્રોબ્લેમ? એટલા ઓકે. હવે છે કેરેક્ટરિસ્ટિક. કોમ્પ્યુટર નેટવર્કની કેરેક્ટરિસ્ટિક શું છે તો કે શેર રિસોર્સિસ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર. કે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર્સમાં આપણે કોઈ ડેટા શેર કરવા છે તો એના માટે થઈને કોમ્પ્યુટર નેટવર્ક જે છે એ યુઝ થાય છે. ક્રિએટ ફાઇલ્સ એન્ડ સ્ટોર ધેમ ઇન વન કોમ્પ્યુટર. એક્સેસ ધોઝ ફાઇલ્સ ફ્રોમ ધ અધર કોમ્પ્યુટર્સ કનેક્ટેડ ઓવર ધ નેટવર્કિંગ. હવે મેં એક ફાઇલ જે છે એ હું મારા પીસીમાં થી શેર કરું છું બીજા 10 પીસીમાં, પણ એ 10 પીસી જે છે એ એક જ લેન કેબલ સાથે, એક જ નેટવર્ક સાથે જોડાયેલા હોવા જોઈએ. જો એ એક જ નેટવર્ક સાથે જોડાયેલા હશે તો હું મારા પીસી માંથી જે ફાઇલ ટ્રાન્સફર કરીશ એ 10 પીસીમાં જતા રહેશે. એમાં પણ અમુક પરમિશન આપવી પડે. રીડ અને રાઇટ બે પરમિશન આપે. જો હું રીડની પરમિશન આપું તો એ ડેટા કોઈ અથવા જે ફાઇલ છે એ ડિલીટ ન થઈ શકે, એમાં કોઈ ચેન્જીસ ન થઈ શકે. અને રાઇટ ના હું જો ઓપ્શન આપું, એમને રાઇટ્સ આપું, તો એ જે છે એ ડેટા રાઇટ પણ કરી શકે. હવે મારે 10 પીસી છે એ 10 માંથી કોઈ એક પર્ટિક્યુલર પીસી ને મારે ફાઇલ શેર કરવી છે. 10 પીસી માંથી મારે 5મા નંબરના પીસીમાં મારે ફાઇલ શેર કરવી છે. તો હું મારા કોમ્પ્યુટરનું જે કઈ નામ હશે, જે આઈપી એડ્રેસ હશે, એના થ્રુ હું ફાઇલ શેર કરીશ. અને એ આઈપી એડ્રેસ છે 5મા નંબરનું પીસીમાં મારે જે ફાઇલ શેર કરવી છે એમાં હું એ આઈપી એડ્રેસ નાખીશ, એટલે મને ત્યાં એ ફાઇલ મળી રહેશે. અને બાકીના જે 9 પીસી છે એમાં એ ફાઇલ મળશે નહીં. ઓકે, connect a printer, scanner or a fax machine to one computer within the network and let other computer of network use the machine available over the network. હવે આપણે નેટવર્ક સાથે જો પ્રિન્ટર અને સ્કેનર પણ કનેક્ટ કરી શકીએ, જેથી કરીને એક પ્રિન્ટર કે એક સ્કેનર જે છે એ એક પીસી સાથે જ કનેક્ટેડ હોય. પણ હવે મારે બીજા કે ત્રીજા પીસી માંથી પ્રિન્ટ કરાવવી છે તો એ નેટવર્ક થ્રુ પોસિબલ થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ છે વોટ ડુ નેટવર્ક્સ ડુ. કે કોમ્પ્યુટર શું કરી શકે? તો કોમ્પ્યુટર નેટવર્ક શું કરી શકે? કોમ્પ્યુટર નેટવર્ક આર યુઝ ટુ કેરી આઉટ લાર્જ નંબર ઓફ ટાસ્ક થ્રુ ધ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન. હવે આપણે મોટા પ્રમાણમાં જે કઈ ટાસ્ક છે એ પરફોર્મ કરાવવા છે એકી સાથે સેમ ટાઈમમાં, તો નેટવર્ક થ્રુ આપણે કરી શકીએ. જેટલી આપણે મોટી ઇન્ફોર્મેશન, જેટલા લાર્જ ડેટા આપણે પાસ કરવા છે, શેર કરવા છે, તો એ થઈ શકે. સમ ઓફ ધ થિંગ્સ ધેટ નેટવર્ક આર યુઝડ ફોર ઇન્ક્લુડ. કે આ બધા નીચે જે છે એ અમુક પોઈન્ટ્સ જે છે કે નેટવર્ક સાથે જોડાયેલા છે. તો પેલા છે કમ્યુનિકેટિંગ યુઝિંગ ઈમેલ, વિડીયો, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એન્ડ અધર મેથડ્સ. કે આપણે કમ્યુનિકેશન કરવું છે એક પીસી થી બીજા પીસીમાં, તો કયા કયા મેથડ થી કરી શકીએ? થ્રુ ધ નેટવર્ક. તો કે ઈમેલ થી કરી શકીએ, વિડીયો થી કરી શકીએ, આપણે મેસેજ થી કરી શકીએ. એ બધું આપણે નેટવર્ક થી કોમ્યુનિકેશન કરી શકીએ. શેરિંગ ડિવાઇસ સચ એઝ પ્રિન્ટર, સ્કેનર એન્ડ ફોટોસ્કોપી. હવે આપણે કોઈ એવા ડિવાઇસ જે છે, પ્રિન્ટર છે, સ્કેનર છે, એ શેર કરવા છે તો એ પણ આપણે નેટવર્ક થ્રુ કરી શકીએ.
શેરિંગ ફાઇલ્સ, આપણે ફાઇલ પણ શેર કરી શકીએ. શેરિંગ સોફ્ટવેર એન્ડ ઓપરેટિંગ પ્રોગ્રામ ઓન રિમોટ સિસ્ટમ. હવે આપણે કોઈ સોફ્ટવેર શેર કરવો છે, કોઈ પ્રોગ્રામ શેર કરવો છે, તો આપણે એ ઇઝીલી કરી શકીએ કે હું મારા પીસીમાં પ્રોગ્રામ કરું અને નેટવર્ક સાથે તમને બધાને કનેક્ટ રાખ્યા હોય, તમારા બધાના અલગ અલગ જે પીસી છે, અને અહીંયા હું મારા પીસીમાં જે પ્રોગ્રામ ટાઈપ કરું એ તમારા પીસીમાં પણ દેખાતા હોય, એને કહેવાય નેટવર્કથી પ્રોગ્રામિંગ. allowing network user to easily access and maintain information. હવે નેટવર્ક યુઝરને જે છે એ આપણે જે કંઈ નેટવર્ક શેર કરીએ છીએ, જેટલા ડેટા શેર કરીએ છીએ, ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, એના માટેની એક્સેસ આપવી પડે, એમને પરમિશન આપવી પડે કે આ ડેટા જે છે એ એમને એક્સેસ કરવાની અલાવ આપવી પડે. ઓકે, આ સમજાઈ ગયું વોટ ડુ નેટવર્ક ડુ? Yes. હવે નેક્સ્ટ જે છે એ છે એડવાન્ટેજીસ ઓફ નેટવર્ક. તેમાં પહેલો એડવાન્ટેજ છે નેટવર્કનો ફાઇલ શેરિંગ, કે આપણે જે કંઈ ફાઇલ શેર કરવી છે એ આપણે એક કોમ્પ્યુટરથી બીજા 10 કોમ્પ્યુટરમાં એકી સાથે ફાઇલ શેર કરી શકીએ. નેટવર્ક ઓફર અ ક્વિક એન્ડ ઇઝી વે ટુ શેર ફાઇલ ડિરેક્ટલી, કે એ જે ફાઇલ છે એ આઈપી એડ્રેસ નાખે એટલે 10 પીસીમાં એ ફાઇલ મળી જાય. Instead of using a disk or USB key to carry files from one computer or one office to another. હવે આપણે કોઈ ડિસ્કમાં, મેં જે અગાઉ જ કીધું કે આપણે ફાઇલ અથવા ડેટા જોઈએ છે, તો હું લઈશ તો પેન ડ્રાઈવમાં લેવા, કોઈ ડિસ્કમાં લેવા, એની કરતાં આ નેટવર્કથી જો આપણે શેર કરી દીધા હોય તો એ ડાયરેક્ટલી ગમે ત્યાં, જો એક નેટવર્ક સાથે જેટલા પીસી જોડાણા હોય એટલા બધા પીસીમાં આપણે જે પીસીમાં જે ડેટા ટ્રાન્સફર કરવો હોય એ થઈ શકે, પણ એ એક નેટવર્ક સાથે કનેક્ટ હોવા જોઈએ એટલા કોમ્પ્યુટર. યુ કેન શેર ફાઇલ્સ ડિરેક્ટલી યુઝિંગ અ નેટવર્ક, કે આપણે ડાયરેક્ટ નેટવર્કનો યુઝ કરીને ફાઇલ શેર કરી શકીએ. નેક્સ્ટ એડવાન્ટેજ છે સોફ્ટવેર કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ, કે હવે આપણે જે કંઈ નેટવર્ક શેર કરવું છે એના માટેનું સોફ્ટવેર હોય તો એની કોસ્ટ શું છે ને એને કેવી રીતે મેનેજ કરવું. મેની પોપ્યુલર સોફ્ટવેર પ્રોડક્ટ આર અવેલેબલ ફોર નેટવર્ક્સ એઝ substantial saving in comparison to buying individually licensed copy for all of your computer. કે હવે હું એક નેટવર્ક માટેનો જે સોફ્ટવેર છે એ હું લઈ લઉં, એ થોડુંક સબસ્ટેન્શિયલ એટલે નોંધપાત્ર, કે આપણે જે કંઈ કોસ્ટ છે એમાં નોંધપાત્ર ઘટાડો થાય, આપણે એટલું સેવિંગ થાય. કમ્પેરિઝન શેની સાથે કમ્પેર કરે છે તો કે હું અલગ અલગ કોમ્પ્યુટર માટે એના લાયસન્સ વર્ઝન લઉં, લાયસન્સ કોપી લઉં, એને પણ લાયસન્સના મારે અમુક કોસ્ટ તો પે કરવી પડે ને, તો એના કરતાં આ નેટવર્કમાં હું જે કંઈ સોફ્ટવેર પ્રોડક્ટ લઈ લઉં છું અવેલેબલ, તો એ મને જે છે એ કોસ્ટમાં લો પડે છે, લેસ થાય છે. You can also load software on only the file server, which saves time compared to installing and tracking files on independent computer. હવે મારે ફાઇલ શેર કરવી છે તો એ સોફ્ટવેર થ્રુ ફાઇલ જે છે હું શેર કરીશ તો એ શું કરશે તો કે મારો ટાઈમ પણ બચ્યો, અને બીજા હું અલગ અલગ કોમ્પ્યુટરમાં લાયસન્સ ટૂલ લઈને હું જો એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરું તો એમાં મારે ઇન્સ્ટોલિંગનો ટાઈમ જાય, એ બધી ફાઇલ્સને ટ્રેક કરવાનો ટાઈમ જાય. એ અલગ અલગ કોમ્પ્યુટરમાં મારે એ ફાઇલ્સ ટ્રેક કરવી, ઇન્સ્ટોલ કરવી, એના કરતાં હું એક સોફ્ટવેર જ લઈ લઉં નેટવર્ક ઉપર, તો મારે એ જે છે ઇઝીલી ફાઇલ સર્વર સાથે સોફ્ટવેર જે છે એ લોડ કરીને શેરિંગ કરી શકું. Upgrades are also easier because changes only have to be done once on the file server. હવે મેં નેટવર્ક માટે જે સોફ્ટવેર પ્રોડક્ટ છે એ મેં લઈ લીધું છે, તો એમાં મારે ચેન્જીસ એક જ ટાઈમ રહેશે, કે હું એમાં કંઈ અપગ્રેડ આવે છે તો એ ઈઝી છે કે હું એમાં એક જ વાર મારે ચેન્જીસ કરવાનું રહેશે. જ્યારે હું અલગ અલગ કોમ્પ્યુટર માટે અલગ અલગ લાયસન્સ ટૂલ્સ લઈશ
ત્યારે શું થશે તો કે મારે અલગ અલગ કોમ્પ્યુટરમાં એ અપગ્રેડ કરવા માટે જવું પડશે અને મારે વારંવાર એકની એક પ્રોસેસ કરવી પડે. ઓકે, આ સમજાઈ ગયું સોફ્ટવેર કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ. Yes. નેક્સ્ટ છે સિક્યોરિટી. હવે આપણે કોઈ કોમ્પ્યુટર નેટવર્ક થ્રુ ફાઇલ શેર કરીએ છીએ તો એ ટોટલી સિક્યોર પણ આપણે રાખી શકીએ, કેમ કે આપણે જો એમાં યુઝરનેમ અને પાસવર્ડ રાખેલા હોય, જે એમાં ઓથોરાઇઝ્ડ મેમ્બર જે છે ઓથોરિટી વાળા, એ મેમ્બર જ એને એક્સેસ કરી શકે. એટલા માટેથી થઈને આ જે છે એ સિક્યોર છે. Specific directory can be password protected to limit access to authorized user. હવે હું એક સોફ્ટવેર અથવા હું એક ફાઇલ જે છે અથવા એક ફોલ્ડર મારે શેર કરવું છે, તો હું એમાં પરમિશન આપી દઈશ કે અમુક બધા પીસી ના આઈપી એડ્રેસ હોય અથવા બધા પીસી ના નામ હોય. તો હું એટલે મારે જેટલા પીસી માં ખાલી શેર કરવી છે એટલા પીસી ના આઈપી એડ્રેસ અથવા એના નામ જે છે હું પરમિશનમાં રાખી દઈશ. એટલે ઈ જે છે અથવા યુઝરને મને પાસવર્ડ રાખી દઉં, એટલે જ્યારે હું ફાઇલ શેર કરું છું મારા પીસી માંથી બીજા પીસીમાં, ત્યારે ઈ જે પીસીમાં મેં ફાઇલ શેર કરી છે એમને પાસવર્ડ યુઝરનેમ અને પાસવર્ડ માંગે, અને ઈ યુઝરનેમ અને પાસવર્ડ કોની પાસે હોય તો કે ઓથોરિટી વાળી જે પર્સન હોય, જે વ્યક્તિ હોય એની પાસે પાસવર્ડ હોય. એટલે આ નેટવર્ક થ્રુ આપણે જે કઈ ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એ ફુલ્લી સિક્યોર ડેટા આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. Also, files and program on a network can be designated as a copy inhibit, so you don't have to worry about illegal copying of program. કે હવે આપણે એક પીસી માંથી બીજા પીસી માં ટ્રાન્સફર કરીએ છીએ તો એ કોપી કેવી થાય છે કે ઓથોરિટી વાળી જે ઓથોરાઇઝ્ડ કોપી જે છે એ ઓથોરાઇઝ્ડ કોપી આવે છે. જ્યારે આપણે બીજી રીતે કોપી કરીએ છીએ ત્યારે ઈ ઇલીગલ કોપી કહેવામાં આવે છે પ્રોગ્રામ. એટલે એનાથી પણ આજે આપણે નેટવર્ક થી આપણે શેર કરીએ ફાઇલ્સ એ સિક્યોર છે. ઓથોરિટી વાળી આપણે પ્રોગ્રામ્સ અથવા ફાઇલ જે છે એ શેર કરતા હોઈએ છીએ એટલા માટે. ઓકે, આ સિક્યોરિટી સમજાઈ ગયું? યસ ઓર નો? સમજાઈ ગયું ને? Yes. Yes. નેક્સ્ટ છે રિસોર્સ શેરિંગ. હવે રિસોર્સ શેરિંગ એટલે કે મારે કોઈ પણ ડેટા અથવા કોઈ ઇન્ફોર્મેશન શેર કરવી છે તો એને કહીશું રિસોર્સ શેરિંગ. ઓલ કોમ્પ્યુટર ઇન ધ નેટવર્ક કેન શેર રિસોર્સિસ સચ એઝ પ્રિન્ટર, ફેક્સ મશીન, મોડેમ એન્ડ સ્કેનર. હવે મારે આ પ્રિન્ટર ને ફેક્સ મશીન ને મોડમ બધું શેર કરવું છે કે હું મારા પીસી માં કનેક્ટ રાખવું એક પ્રિન્ટર. હવે બીજા 10 પીસી જે છે એ મારા પીસી ના નેટવર્ક સાથે કનેક્ટ છે, તો 10 પીસી માંથી બીજા નંબરના પીસી વાળાને કોઈક ફાઇલની પ્રિન્ટ કાઢવી છે તો એ ડાયરેક્ટ નેટવર્ક થ્રુ પ્રિન્ટ કાઢી શકે અને પ્રિન્ટર માંથી જે કઈ કોપી છે એ નીકળી શકે. નેક્સ્ટ છે કોમ્યુનિકેશન. કે હવે ડેટા જે કઈ કોમ્યુનિકેશન થાય છે એકબીજા સાથે તો એ કેવી રીતે થાય છે તો કે even outside of internet those on the network can communicate with each other via electronic mail over the network system. હવે મારા જે કઈ પીસી મારા પીસી સાથે 10 પીસી જોડાણા છે, ઈ 10 પીસી હવે એક નેટવર્કમાં નથી, ઈ બધા અલગ અલગ નેટવર્કમાં થઈ ગયા. તોય છતાં મારે કોમ્યુનિકેશન કરવું છે તો હું કેવી રીતે કરી શકીશ તો કે ઈમેલ દ્વારા કરી શકીશ, કોઈ મેસેજ દ્વારા કરી શકીશ. એમ અલગ અલગ હું કોમ્યુનિકેશન કરી શકીશ. એ પણ નેટવર્ક થ્રુ. તમે ઇન્ટરનેટ જોઈન કરીને જ એ કોમ્યુનિકેશન કરી શકો છો. એટલે એ નેટવર્ક નું કોમ્યુનિકેશન જ થયું. When connected to the internet, network user can communicate with people around the world via network. હવે જો તમારા પીસી માં ઇન્ટરનેટ હોય તો તમે આખા વર્લ્ડમાં કોઈ પણ લોકો સાથે તમે કોમ્યુનિકેશન કરી શકો છો નેટવર્ક થ્રુ. ઈમેલ દ્વારા કરી શકો, કોઈ મેસેજ પાસિંગ દ્વારા, આ તો બધા અત્યારે કરે જ છે. કોઈ વોટ્સઅપ જે છે એ એક ટાઈપનું નેટવર્ક વાળી કોમ્યુનિકેશન જ કહેવાય.
ઓકે, આ સમજાય કે બધાને એડવાન્ટેજ એટલા? Yes. 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 નેક્સ્ટ છે ફ્લેક્સિબલ એક્સેસ, કે હવે મારે નેટવર્કમાં કોઈ ફાઇલ શેર કરવી છે તો એના માટે મારે એક્સેસ આપવી પડે, કે હું જે ફાઇલ શેર કરું છું એ મારા 10 પીસી ને જે મારા નેટવર્ક સાથે કનેક્ટેડ છે એ 10 પીસી માંથી 3 પીસી ને જ મળવા જોઈએ. તો એ એક્સેસ જે છે એ બધાય આપણે પરમિશન આપી શકીએ એક્સેસ માટે. Networks allow their users to access file from computer throughout the network. કે નેટવર્ક થ્રુ આપણે કમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ એક્સેસ કરવી છે તો એ થઈ શકે. This means that a user can begin work on a project on one computer and finish up on another. કે હવે આ નેટવર્ક થ્રુ મેં મારા પીસીમાં કોઈ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો કે હું શેર કરું છું નેટવર્ક, અને હું મારા પીસી માંથી જે પ્રોગ્રામ કરું છું એ તમારા 10 પીસી માં દેખાય છે, તો એ 10 પીસી માં મેં જો રાઇટના જે આપેલા હશે તમને, કે તમે રાઇટ પણ કરી શકો, પરમિશન એ આપેલી હશે, તો તમે જે છે એ તમારા પીસી માંથી પણ એ પ્રોગ્રામ કે અથવા પ્રોજેક્ટ જે કંઈ છે એ રાઇટ કરી શકશો. નેક્સ્ટ એડવાન્ટેજ છે વર્ક ગ્રુપ કોમ્પ્યુટિંગ. હવે વર્ક ગ્રુપ કોમ્પ્યુટિંગ શું છે તો કે એક સાથે વધારે યુઝર્સ જે છે એ જોઈન થયેલા હોય. ટીમ વર્કમાં જ્યાં કામ થતું હોય ત્યારે એકથી વધારે અથવા એક આખી ઓફિસ જે છે એ જોઈન થયેલી હોય એને વર્ક ગ્રુપ કોમ્પ્યુટિંગ. વર્ક ગ્રુપ software like Microsoft Back Office enable many users to contribute to a document concurrently. હવે એક સાથે આ એક માઇક્રોસોફ્ટ બેક ઓફિસ જે સોફ્ટવેર છે એ શું કરે છે તો કે એક સાથે વધારે ઝાઝા બધા જે છે યુઝર્સ એને શેરિંગમાં રાખેલા હોય છે, જેથી કરીને પોતાના ડોક્યુમેન્ટ્સ જે છે ફાઇલ છે એ કન્ટ્રીબ્યુટ કરી શકે અથવા એમાં શેર કરી શકે. This allow for interactive teamwork. કે આખી ટીમ વર્કમાં જે આપણે કંઈ કામ કરવું છે તો એ આ જે સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ બેક ઓફિસ એ પરમિશન આપે છે. ઓકે, આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? No. નેટવર્ક નો જે ટોપિક છે એમાં કોઈને કઈ ક્વેરી? No. ઓકે, No. No. તો હવે જે છે હું બીજો ટોપિક લઉં. ઓકે, દેખાય છે ને? Yes. Yes. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે TCP/IP ઓન ધ ઇન્ટરનેટ. હવે TCP/IP નું ફૂલ ફોર્મ શું થાય છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો TCP/IP નું ફૂલ ફોર્મ શું થાય તો કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઓર ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે, હવે it's an asynchronous protocol because it can handle message traffic from multiple sources and to multiple destination at same time. કે અસિંક્રોનાઉસ એટલે કે અસુમેળ, એનું ગુજરાતી એવું થાય કે અસુમેળ એવા પ્રોટોકોલ છે. તો આ પ્રોટોકોલ શું કરી શકે તો કે આપણે મલ્ટિપલ જે મેસેજ અથવા જે કંઈ આપણે ફાઇલ શેર કરીએ છીએ નેટવર્ક થ્રુ, તો એનું જે કંઈ ટ્રાફિક થાય છે એને અથવા એ ફાઇલ અથવા જે ડેટા છે એ સોર્સ થી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં ઈ એક જ ટાઈમે એ કોણ કરે છે તો કે TCP/IP પ્રોટોકોલ. હવે પ્રોટોકોલ શું છે અત્યારે કોણ આવે છે? તો હવે પ્રોટોકોલ શું છે? પ્રોટોકોલ છે ને ઈ રૂલ્સ અથવા રેગ્યુલેશન્સ છે. એકથી વધારે રૂલનો સેટ બનાવીને જે તૈયાર કરવામાં આવે એને કહેવાય પ્રોટોકોલ. અને પ્રોટોકોલ જે છે એ ડિજિટલ જે કંઈ આપણે કોમ્યુનિકેશન કરવું છે એમાં યુઝ થાય છે. અને પ્રોટોકોલ શું કરે
તો કે પ્રોટોકોલ એવું ડિસાઈડ કરે કે કોમ્પ્યુટર નેટવર્કમાં જે કંઈ ડેટા અથવા જે કંઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે તો એ કેવી રીતે સેન્ડ થશે અને કેવી રીતે એ રિસીવ થશે એની ઉપર પૂરું કંટ્રોલ રાખે અથવા એ ડિસાઈડ કરે કે આ જે ફાઇલ અથવા જે કંઈ ઇન્ફોર્મેશન છે એ આવી રીતે ટ્રાન્સફર થાય છે અને આવી રીતે રિસીવ થાય છે. ઓકે, આને કહેવાય પ્રોટોકોલ. કે એ બધું ધ્યાન રાખે કે નેટવર્ક પર જે કંઈ ફાઇલ શેર થાય છે એ કેવી રીતે ટ્રાન્સફર થાય છે અને એ ટ્રાન્સફર થવા માટેના રૂલ્સ કયા છે અને એ રૂલ્સ થ્રુ જે છે એ ફાઇલ જે છે એ ટ્રાન્સફર થતી હોય છે. આમાં જો ફોર એક્ઝામ્પલ, યુ કેન ડાઉનલોડ એન ઇન્ટરનેટ મેલ મેસેજ એન્ડ અપડેટ અ વેબ પેજ સાયમલ્ટેનિયસલી. હવે તમે એક સાથે શું કરી શકો કે TCP/IP થ્રુ એ એક ટાઈમે જ આપણને જે કંઈ આપણે નેટવર્ક થ્રુ પ્રોસેસ કરીએ છીએ એ સેમ ટાઈમે આપણને એક સાથે બધી પ્રોસેસ કરવા માટેની પરમિશન આપે છે. તો આપણે એક સાથે જો કંઈક ઇન્ટરનેટમાંથી કંઈ ડાઉનલોડ પણ કરતા હોય અને આપણે કંઈ મેલ મેસેજ પણ જોતા હોય તો એ જે કંઈ ઇન્ટરનેટ પણ વર્ક થયું તો એ એક સાથે કરી શકીએ છીએ. શેના થ્રુ? તો કે TCP/IP પ્રોટોકોલ થ્રુ. It is also known as protocol suite because it isn't just one protocol. કે TCP/IP ને શું કહેવાય? તો કે પ્રોટોકોલ સ્યુટ પણ કહેવાય કેમ કે આ એક પ્રોટોકોલ છે એટલા માટે. It's actually a combination of many different protocols that work together to move data around on a network. કે હવે પ્રોટોકોલ જે છે એ શેનું કોમ્બિનેશન છે? તો કે ડિફરન્ટ ટાઈપના પ્રોટોકોલ્સનું જે કંઈ કોમ્બિનેશન છે એ એક સાથે વર્ક કરે છે. શું વર્ક કરે છે? તો કે નેટવર્કમાં મારે જે કંઈ ડેટા મૂવ કરવા છે એનું એ જે છે એ વર્ક કરે છે. TCP and IP are two primary protocols in this suite. હવે બે પ્રાઇમરી પ્રોટોકોલ કયા છે? તો કે TCP અને IP એવા પ્રાઇમરી પ્રોટોકોલ છે જે નેટવર્કમાં ડેટા કેવી રીતે ટ્રાન્સફર થાય છે, કેવી રીતે સેન્ડ થાય છે, કેવી રીતે રિસીવ થાય છે એ બધું એ ટ્રાફિક જે છે એ એક સેમ ટાઈમે જ આપણને રિલીફ કરી દે છે ને સેમ ટાઈમે જ આપણને વર્ક પ્રોવાઈડ કરે છે. હવે નીચે જુઓ, TCP handles data integrity. Data integrity એટલે શું? મેકિંગ શ્યોર ડેટા ગેટ્સ ટુ ધ ડેસ્ટિનેશન વિથઆઉટ એરર. કે TCP/IP શું હેન્ડલ કરે છે? તો કે આપણે જે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એક પીસીમાંથી બીજા પીસીમાં તો એ ડેટા જે છે એ સોર્સ થી ડેસ્ટિનેશન સુધી જાય પણ એમાં વચ્ચે કોઈ પણ પ્રકારની એરર આવી ન જોઈએ. It is also responsible for deassembling and reassembling the data. Deassembling એટલે કે છૂટા જે કંઈ ડેટા હોય એને એવા ડેટા અને reassembling એટલે કે બધા જે એક સાથે ડેટાનો સેટ હોય અથવા ભેગા કરેલા જે કંઈ ડેટા હોય એના માટે પણ TCP/IP રિસ્પોન્સિબલ છે કે એવા કોઈ પણ ટાઈપના ડેટા હોય છૂટાછવાયા કે ડેટાનો સેટ હોય એ બધા ડેટા સોર્સ થી ડેસ્ટિનેશન સુધી કોઈ પણ એરર વિના પહોંચી જવા જોઈએ. It divides large messages into smaller bits called segment. હવે TCP/IP શું કરે છે? તો કે મોટો જે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હોય એને ટુકડામાં ડિવાઈડ કરે છે, બીટ્સમાં ડિવાઈડ કરે છે, નાના બીટ્સમાં. અને એ જે નાના બીટ્સમાં ડિવાઈડ કરે છે એ બીટ્સને શું કહેવાય? તો કે સેગમેન્ટ કહેવાય. It numbers each TCP segment to indicate its position in a sequence. હવે આ જે કંઈ નાના ટુકડા થયા આખા ડેટાના એને કહેવાય સેગમેન્ટ. હવે આ એક સેગમેન્ટ જે છે એના સિક્વન્સ હોય. માનો કે એક મોટો ડેટા છે એના મેં 10 ટુકડા કર્યા તો દરેક ટુકડાના દરેક સેગમેન્ટના એક નંબર હોય. ફોર એક્ઝામ્પલ જુઓ, એક્ઝામ્પલ order to send a message to a remote host. TCP might break it down into 10 segments and number those segments 1 of 10, 2 of 10, 10 of 10.
હવે એક જે આખો ડેટાનો સેટ છે એ હોસ્ટે જે છે અથવા કોઈ એક પીસી માંથી બીજા પીસી માં સેન્ડ કરવા માટે મૂક્યો. હવે ઈ મોટા લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા જે છે એને 10 સેગમેન્ટમાં 10 ટુકડામાં જે છે એ બ્રેક કરી નાખશે અને એ ટુકડાને સેગમેન્ટને જે છે એ નંબર આપશે કે 1 થી 10 નંબર આપે, 2 થી 10 આપે અથવા એક એકના જે સેગમેન્ટ છે એને 1 થી 10 માં એ નંબર પ્રોવાઈડ કરે. On other end, TCP reassembles each of the segment in order when all them are received. હવે અહીંથી મેં જ્યારે સેન્ડ કર્યો છે ડેટા તો મેં આખો ડેટાનો સેટ સેન્ડ કર્યો છે. પછી TCP IP એ ડેટાને જે છે એ અલગ અલગ ટુકડામાં સેગમેન્ટમાં ડિવાઈડ કર્યો છે. પછી જ્યારે એ ડેટા આઉટપુટમાં અથવા એઝ આઉટપુટ અથવા રિસીવર પાસે જાય છે ત્યારે એ જે કંઈ સેગમેન્ટ છે 1 થી 10 એ પાછા એ ઓર્ડરમાં કનેક્ટ થઈ જાય છે 1 થી 10 જે છે તો પેલા નંબરનો જે કંઈ પહેલા નંબરનો સેગમેન્ટ પછી બીજા પછી ત્રીજા એવા અલગ અલગ રીતના જે કંઈ સેગમેન્ટ્સ છે એ ભેગા થઈને રિસીવર પાસે તો શું આવે છે તો કે આખો ડેટાનો જે સેટ હતો એ સેટ જ આવે છે. ઓકે, આટલું સમજાણું? ઓકે Yes. ઓકે હવે ઓકે નેક્સ્ટ છે આઈપી. આઈપી શું વર્ક કરે છે તો IP is the protocol that control how data moves around the internet. હવે IP નું કામ શું છે તો કે ઇન્ટરનેટમાં ડેટા કેવી રીતે મૂવ થાય છે, ડેટા ટ્રાન્સફર કેવી રીતે થાય છે, સેન્ડ કેવી રીતે થાય છે, રિસીવ કેવી રીતે થાય છે એ બધું કંટ્રોલ કોણ કરે છે તો કે IP પ્રોટોકોલ જે છે એ કંટ્રોલ કરે છે. After TCP divides a message into segments, it stuffs each TCP segment into a packet called an IP datagram. હવે TCP જે આખા લાર્જ ડેટા અથવા ડેટા સેટના જે કંઈ સેગમેન્ટ્સ કરે છે, જે કંઈ ટુકડાઓ કરે છે અલગ અલગ, એને ઈ બધા સેગમેન્ટને ઈ એક પેકેટમાં સ્ટફ કરે છે અથવા જોઈન કરે છે. એવા ડેટાને શું કહેવાશે તો કે આઈપી ડેટાગ્રામ, કે જે સેગમેન્ટમાં ડેટા છે એ ડેટાનું એક પેકેટ બનાવે છે કોણ તો કે આઈપી. હવે એને શું કહેવાય તો કે આઈપી ડેટાગ્રામ. IP labels each IP datagram with the source and destination as the address of the packet. હવે આ સેગમેન્ટનું જે કંઈ પેકેટ બન્યું એ પેકેટ સોર્સ થી ડેસ્ટિનેશન સુધી જાય તો ઈ કેવી રીતે જવું જોઈએ તો કે ઈ એક જે આઈપી ડેટાગ્રામ જે છે એને એડ્રેસ આપેલા હોય અથવા આઈપી લેબલ્સ આપેલા હોય કે જેથી કરીને એ સોર્સ થી ડેસ્ટિનેશન સુધી જાય તો એ એડ્રેસ થ્રુ જઈ શકે. Then IP send the packets toward its destination. પછી IP જે છે એ આ પેકેટ્સને આઈપી ડેટાગ્રામ જે છે એને ડેસ્ટિનેશન સોર્સ થી ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. Handling the particular nasty problem of routing data from one host to another even though they are not on the same physical network. જ્યારે આ બધું પ્રોબ્લેમ થાય છે કે ડેટા ટ્રાન્સફર થાય છે, રાઉટ થાય છે એક હોસ્ટમાંથી બીજા કોમ્પ્યુટર્સ પાસે જે આ કાંઈ ડેટા ટ્રાન્સફર થાય છે એ ફિઝિકલ નેટવર્કમાં એક સાથે જોડાયેલા ન હોય તો પણ આ ડેટા જે છે એ ટ્રાન્સફર કરે છે. ઓકે, આ